પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદા ઉપરથી મને ચંદ્રકાંત બક્ષીની કવિતા યાદ આવે છે, જેમાં સરકાર ઉપર એમણે લખ્યું હતું કે સરકારને કરોડ મોઢા હોય છે પણ એક આત્મા હોતો નથી. સરકાર અવાજની માલિક છે, સરકાર વિચારો કરાવી શકે છે, સરકાર લેખકને લખાવી શકે છે, સરકાર જાદુગરને રડાવી શકે છે, ચિત્રકારને ચિતરાવી શકે છે, ગાયકને ગવડાવી શકે છે, કલાકારને કલા કરાવી શકે છે, એક હાથે તાળી પડાવી શકે છે, રવિવારને સોમવાર બનાવી શકે છે, નવી પેઢીને જૂની કરી શકે છે, જૂનીને પૈસાદાર બનાવી શકે છે, પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે, વીજળી વેચી શકે છે, ઇતિહાસ દાટી શકે છે, અર્થ અને તંત્રને અર્થ આપી શકે છે. સરકારોની ભાગીદારીમાં પૃથ્વી ફરે છે, સમય ફરે છે, માણસ ફરે છે, યંત્ર ફરે છે, મંત્ર ફરે છે, પણ એક દિવસ ગરીબની આંખ ફરે છે અને સરકાર ફરે છે.